આહના વિપુલ સરવૈયા જે ડોક્ટર વિપુલ સરવૈયા ગાયનેકોલોજિસ્ટની દીકરીને તારીખ 29 નવેમ્બરના રોજ વહેલી સવારે અચાનક હાથ પગમાં હલનચલનમાં તકલીફ જણાતા તાત્કાલિક નિર્મળ મંત્ર હોસ્પિટલ ખાતે લાવવામાં આવી હતી. લગભગ 5 થી 6 કલાકમાં જ તેણીને શ્વાસ લેવામાં તકલીફ જણાતા વેન્ટિલેટર પર મૂકવામાં આવી હતી. નિર્મળ મંત્ર હોસ્પિટલના ડોક્ટર રિતેશ નાણિયા અને ડોક્ટર ધવલ સોલંકી આ બીમારીનું નિદાન GBS ગુલિયન બાર સિન્ડ્રોમ તરીકે કર્યું અને તેના અનુસંધાને તેની સારવાર તાત્કાલિક ધોરણે ચાલુ કરી હતી. બાળકીનું શરીર સંપૂર્ણ રીતે પેરાલાઇસિસ હોય તેને રિકવરી માટે 85 દિવસ સુધી વેન્ટિલેટરની જરૂરિયાત પડે અને આ સમગ્ર સારવાર દરમિયાન બાળકી વેન્ટિલેટર પર હોવા છતાં અન્ય કોઈ કોમ્પ્લિકેશન કે ઇન્ફેક્શન થયેલ નહીં, જે સારવાર બાબતે દર્દીની રિકવરી માટે એક અનોખી ઉપલબ્ધિ કહી શકાય. નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના ડોક્ટર તેમજ સમગ્ર સ્ટાફની રાત દિવસની મહેનતથી બાળકી આહનાને નવજીવન મળ્યું છે અને ભાવનગર ખાતે તબીબી ક્ષેત્રે આ એક અદ્ભુત કિસ્સો ગણી શકાય. પ્રેસિડેન્ટ IMA ભાવનગર અને ક્રિટિકલ કેસ સ્પેશિયાલિસ્ટ છું. ડૉક્ટર રિદ્ધેશભાઈ અને ધવલભાઈ બંને જ્યારે મુંબઈથી પીડિયાટ્રિકની સુપર સ્પેશિયાલિટી ટ્રેનિંગ કરીને 10 વર્ષ પહેલાં આવ્યા ને ત્યારથી બંનેને વ્યક્તિગત જોતો આવ્યો છું. આ દરમિયાન બંને સ્ટર્લિંગમાં સાથે કામ કરતા હતા અને ભાવનગર શહેરમાં એક સારું કરવાની ભાવનાથી ફરી વખત બંને આજે અહીંયા નિર્મળ મંત્ર હોસ્પિટલમાં ભેગા થયા છે. આવા એડલ્ટ ક્રિટિકલ કેસ સ્પેશિયાલિસ્ટ હોવાના કારણે ઘણીવાર એવું થાય કે બાળકોના કેસમાં અમારે ચર્ચા થતી હોય અને આ દરમિયાન આવા ગુલિયન બરે સિન્ડ્રોમના 10 વર્ષમાં એ લોકોએ ઘણા બધા કેસ મેનેજ કરેલા છે. આ પહેલો કેસ નથી અને દરેક કેસમાં એ લોકોનું એક 100% ડેડિકેશન હોય છે, કારણ કે આ કેસમાં 45 દિવસથી લઈ 85 દિવસની આ જે મુસાફરી હોય છે એ દરમિયાન ઘણા બધા હર્ડલ આવતા હોય છે, જેમાં ફેફસામાં ન્યુમોનિયા થવો, હૃદયના ધબકારા અનિયમિત થવા, ભારે ન્યુમોનિયાનો ચેપ થવો, ઘણીવાર પેટની અંદર રસી અથવા તો કિડનીનો ચેપ થવો. પરંતુ એક ડેડિકેટેડ કેરને કારણે જ આ દર્દી બહાર આવતું હોય છે અને આ દર્દી બચવા માટે હું ફક્ત રિદ્ધેશભાઈ અને ધવલભાઈને જશ આપવાની સાથે સાથે આખી ક્રિકેટ ટીમ છે એને જશ આપીશ. એ ટીમના સભ્યોમાં અહીંયાની જે મેડિકલ ઓફિસર ટીમ છે જેમાં ડૉક્ટર નિધિબેન, એ જ રીતે નર્સિંગ સ્ટાફ છે કે જેમાં પણ એ લોકો દિવસ રાત કામ કરતા હોય છે. કદાચ આ લોકોનો ફાળો પણ એટલો જ મહત્ત્વનો છે. હાઉસકીપિંગ સ્ટાફ કે જે આઈસીયુમાં ચોખ્ખાઈ જાળવે છે એ લોકોનો રોલ ઇક્વિવેલન્ટ છે, કારણ કે આવા બાળક જે પથારી હોય છે એ બંધિયાર પાણી જેવા હોય છે અને એમાં ઇન્ફેક્શન થવાનું જોખમ ખૂબ જ વધારે હોય છે. પરંતુ એ સફાઈ કર્મચારીથી માંડી હોસ્પિટલનો દરેક વ્યક્તિ આમાં ઇક્વલ સહભાગી છે. એટલે આખી નિર્મળ મંત્ર ચિલ્ડ્રન હોસ્પિટલના દરેક સ્ટાફને આપણે શુભેચ્છા આપવી ઘટે. મુખ્યત્વે IVIG કરીને એક ઇન્જેક્શન આવે છે, ઇમ્યુનોગ્લોબ્યુલિન્સ કહેવાય, જે ઘણા મોંઘા હોય છે. એમાં 2 ગ્રામ પર kg ના ડોઝથી આપણે આપવું પડે અને 10 ગ્રામની કિંમત લગભગ 10,000 રૂપિયા જેટલી હોય છે. એટલે ઇન્જેક્શનનો ખર્ચ વધારે થતો હોય છે. આનાને લગભગ આપણે 3 ઇન્જેક્શન જેવું આપણે આપવું પડ્યું, 2 ઇન્જેક્શન એને આપવા પડ્યા હતા. અને એ સિવાય વેન્ટિલેટર જે સારવાર છે એ આપણને થોડી મોંઘી પડે. લગભગ એનો દરરોજનો ખર્ચો તમારે 8 થી 10,000 રૂપિયા જેવો થતો હોય છે પર ડે. હા, પર ડેનો થતો હોય છે. પણ એક વસ્તુ એ છે કે તમે જો બહુ સરસ રીતે ઇન્ફેક્શન કંટ્રોલ કરો, જે સાહેબે વાત કરી, અમારે આનાને શરૂઆતના દિવસોમાં જ્યારે તાવ હતો ત્યારે એન્ટીબાયોટિક્સની જરૂર પડી, કારણ કે એન્ટીબાયોટિક્સનો ખર્ચો પણ એટલો જ હોય. એટલે જો તમે ઇન્ફેક્શન કંટ્રોલ સારી રીતે કરો તો બાળકને એન્ટીબાયોટિક્સનો ખર્ચો અવોઇડ કરી શકો, કારણ કે આનાને એન્ટીબાયોટિક્સનો ખર્ચો લગભગ નહિવત જેવો છે. અને એન્ટીબાયોટિક્સને કારણે થતી આડઅસર જે બાળકમાં કે વ્યક્તિમાં જોવા મળે એ અમે અવોઇડ કરી શકીએ છીએ. કે તમે જો સરસ રીતે હાથ ધોવો, સરસ રીતે એનું સક્શન કરો, સરસ રીતે ફિઝિયોથેરાપી કરાવો, ચોખ્ખાઈ રાખો, તો બાળકને ચેપથી બચાવી શકાય. અને ચેપથી બચે તો બાળકને બચવાના ચાન્સીસ વધી જાય, કારણ કે આટલા બધા દિવસ સુધી જો વેન્ટિલેટર પર બાળકો હોય તો સાહેબે કીધું પ્રમાણે કે એને ન્યુમોનિયા થાય કે ચેપ લાગે કે ઇન્ફેક્શન થાય. અને વધારે 50%થી વધારે બાળકો તો બીમારી કરતાં ચેપના કારણે એક્સપાયર્ડ થઈ જાય. ઇમ્યુનિટી આપણે ખોરાકથી અને ચોખ્ખાઈ રાખીને આપણે બાળકને નવજીવન આપી શકીએ. હલનચલન બંધ થઈ જાય ત્યારે એના સ્નાયુ કડક થતા હોય છે
અને પાતળા પડતા હોય છે. એટલા માટે એ વસ્તુ ન થાય એટલા ફિઝિયોથેરાપીનો રોલ હોય. બીજો રોલ હોય ચેસ્ટ ફિઝિયોથેરાપીનો, કે ફેફસાને ફરી વખત કામ કરવા માટે. વેન્ટિલેટર સપોર્ટ શરૂ હતો પણ ફેફસાને કામ કરવા માટે ફરી વખત કસરત કરાવી, અને એમાં પણ નાનું બાળક જે સમજતું નથી, એ અમારા માટે ખરેખર ચેલેન્જિંગ હતું. પણ મમ્મી પપ્પા અને ડૉક્ટરો ધવલભાઈ અને રિદ્ધિશભાઈ બધાનો સપોર્ટ સારો હોવાને કારણે અમારી ટીમ સાથે મૈત્રીબેન, રાધિકાબેન, દિશાલીબેન એ બધા સાથે અમે મળી અને આ લેવલે, અને અહીંયા પૂરું થાય પછી હવે આને ફરી વખત ચાલતી કરવા માટે હવે કાલથી ફિઝિયોથેરાપી અમે શરૂ કરશું. કેમેરામેન રસુલભાઈ સૈયદ સાથે રિપોર્ટર ફિરોઝ મલિક, જનાદેશ ન્યૂઝ, ભાવનગર.